નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સમાજની એકતા, સંસ્કાર અને સંગઠનની શક્તિ ત્યારે વધુ પ્રકટ થાય છે જ્યારે સમાજના લોકો એક મંચ પર ભેગા થઈ વિકાસ અને સેવાકીય કાર્યો માટે સંકલ્પ લે છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રી અડાઆઠમ પંચાલ સમાજની એવી જ એક મહત્વપૂર્ણ જનરલ સભા યોજાઈ હતી, જેમાં સમાજના સામાજિક કાર્યોની સમીક્ષા, આગામી 30માં સમૂહ લગ્નોત્સવની ભવ્યાતિભવ્ય બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા। મોડાસા ખાતે શ્રી અડાઆઠમ પંચાલ સમાજની જનરલ સભા પ્રવીણભાઈ મોહનભાઈ પંચાલની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાઈ હતી। સભાની શરૂઆત નટવરભાઈ પંચાલ દ્વારા સમાજના અગ્રણીઓ અને ઉપસ્થિત સભ્યોનું શાબ્દિક સ્વાગત કરીને કરવામાં આવી હતી। જનરલ સભામાં સમાજ દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ કરીને સમાજ દ્વારા આયોજિત 29માં સમૂહ લગ્નોત્સવની સફળતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। શ્રી અડાઆઠમ પંચાલ સમાજ દ્વારા આયોજિત કુલ 29માં સમૂહ લગ્નોત્સવમાં 780 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી, જેને સમાજ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવવામાં આવી હતી। સભામાં આગામી 30માં સમૂહ લગ્નોત્સવને વધુ ભવ્ય, વ્યવસ્થિત અને યાદગાર બનાવવા માટે વિશેષ આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે સભ્યોને સૂચનાઓ અને અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા અને સમૂહ લગ્નોત્સવને ભવ્યાતિભવ્ય રીતે યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તદુપરાંત જનરલ સભાના એજન્ડા મુજબ સમાજની નવી કારોબારીની રચના પણ કરવામાં આવી હતી। સમાજના 60 સભ્યોમાંથી સ્વૈચ્છિક રીતે નામ નોંધાતા બંધારણ અનુસાર 9 હોદ્દેદારોની પસંદગી કરી નવી કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી। નવી કારોબારીમાં પ્રમુખ તરીકે ખેરાડી ગામના ભરતભાઈ શંકરભાઈ પંચાલ, ઉપપ્રમુખ તરીકે ઈસરીના નટવરભાઈ રામાભાઈ પંચાલ, અધ્યક્ષ તરીકે ખાખરિયાના શિવુભાઈ મગનભાઈ પંચાલ, સહઅધ્યક્ષ તરીકે નવાગામના રામાભાઈ સોમાભાઈ પંચાલ, મહામંત્રી તરીકે લીંભોઈના વસંતભાઈ શંકરભાઈ પંચાલ, મંત્રી તરીકે બાકરોલના નવનીતભાઈ રામાભાઈ પંચાલ, સહમંત્રી તરીકે બોલુંદ્રાના અનિલભાઈ છગનભાઈ પંચાલ, ખજાનજી તરીકે બાકરોલના ભરતભાઈ ધુડાભાઈ પંચાલ અને ઇન્ટરનલ એડિટર તરીકે ખેરંચાના નગીનભાઈ સોમાભાઈ પંચાલની નિમણૂક કરવામાં આવી હતી। નવી કારોબારીની જાહેરાત થતાં સમાજના સભ્યોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર જનરલ સભાનું સંચાલન ઈસરીના નટુભાઈ પંચાલ અને ખેરાડીના ભરતભાઈ પંચાલે કર્યું હતું। અંતે નવી નિમણૂક કરેલી કારોબારીને સમાજની પ્રગતિ અને સામાજિક સેવા માટે શુભેચ્છાઓ પાઠવી જનરલ સભાનું નગીનભાઈ પંચાલે આભાર વિધિ કરી સમાપન કર્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।